રૂમ ભાડું થઈ ગયું, લાઇટ બિલ ભરાઈ ગયું અને કરિયાણું ભરાઈ ગયું. બરાબર. આ લે, આ 3000 છે ને તારા ખર્ચા માટે, બરાબર. અને આ 2000 ખર્ચા માટે હું રાખું છું. અને જે આ 5000 રૂપિયા છે ને એ હું ગામડે પપ્પા માટે મોકલું, બરાબર. $5000 જ કેમ? આટલા ઓછા કેમ? હવે આ મહિને ખર્ચો વધારે થઈ ગયો તો શું કરવું? મારી પાસે મેકઅપ છે, કપડાં પણ છે, તો આ મહિને મારો તો કઈ ખર્ચો નથી. આપણે એક કામ કરીએ, આ લો 2000 અને આ પણ પપ્પાને મોકલી દો તમે. અરે શું, મેં તમને કીધું ને કે આ મહિને મારે કોઈ જાતનો ખર્ચો નથી, તો આ 2000 રૂપિયા તમે પપ્પાને મોકલી દો. મોકલી દો મતલબ મોકલી દો. એક વાત પૂછું? હા પૂછો. જ્યારે વાત મમ્મી પપ્પાની આવે છે ને તો તું પૈસા તો શું, તારા ભાગની થાળીનું જમવાનું પણ એને દેવાની કોશિશ કરીશ. એવું કેમ? તમે એક વાત કહો મને, જ્યારે પપ્પા કમાતા હતા ત્યારે એને આપણે કઈ વસ્તુનો પ્રોબ્લેમ આવવા દીધો છે? ના. તો તમે પપ્પા પાસેથી ક્યારે પણ કઈ માંગ્યું હોય તો પપ્પાએ ક્યારે તમને ના પાડી છે? ના. જ્યારે પપ્પાએ એની જવાબદારી સારી રીતે નિભાવી છે તો એક દીકરો અને વહુ હોવાના નાતે આપણું પણ કર્તવ્ય છે કે એનો ઘડપણનો સહારો બનીએ, એના ઘડપણમાં આપણે એને કઈ પ્રોબ્લેમ ના આવવા દઈએ. અને અમિત, આપણે કોઈ મળવા આવે કે ના આવે પણ આપણા કરમ આપણે મળવા જરૂર આવશે.